નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. તો મિત્રો, માવઠાથી પાકને વ્યાપક નુકસાનથી ખેડૂતોને હાલ બેહાલ થઈ ગયા છે. તો મિત્રો, ખેડૂતોએ સરકાર પાસે સહાય નહીં પરંતુ કૃષિ લોન માફ કરવાની માંગ કરેલી છે. તો મિત્રો, ભાવનગરમાં કમોસમી વરસાદને કારણે ભારે નુકસાન થયું હતું. તેથી ભાવનગરના મહુવા, સિહોર, તળાજા અને ઘોઘાના અનેક ગામડાઓ ખેડૂતોનો સંપૂર્ણ પાક ધોવાઈ ગયો છે. મગફળી, કપાસ સહિતના પાકના ભારે નુકસાની છે. તેમજ અનેક ખેડૂતોને આશા હતી કે પાક વેચી દીકરીના લગ્ન કરાવશે, સંતાનોની સ્કૂલ કોલેજની ફી ભરશે, પરંતુ કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે. કુદરતના કોપ સામે જગત આખાનું પેટ ભરનાર જગતનો તાત પર લાચાર બન્યો છે. સરકારે સર્વે કરીને સહાયની વાતો તો કરી છે, પરંતુ આવી વિકટ સ્થિતિમાં ખેડૂતો સરકાર પાસે સહાય નહીં, લોન માફીની માંગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ભાવનગરમાં પણ શિયાળાની શરૂઆતમાં ધોધમાર વરસાદ વરસતા પાકમાં વ્યાપક નુકસાન થયું છે, જેના પગલે અનેક વિસ્તારોમાં સરકાર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ ભાવનગર પંથકમાં ખેડૂતો સરકાર પાસે સર્વેની નહીં પરંતુ લોન માફ કરવાની માંગ કરી રહ્યા છે. તો મિત્રો, આવી નવી નવી અપડેટ માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહો.